નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5માં તમે પ્રવેશી ચૂક્યા છો. હવે વૈશ્વિક મહામારી કોરોનાની આ વૈશ્વિક મહામારીને કારણે પ્રત્યક્ષ શિક્ષણ શક્ય ન હોય એટલે આપણે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરીશું. સેમેસ્ટર 5માં અને સેમેસ્ટર 6 આ બંને સેમેસ્ટર તમારું બીએનું તૃતીય વર્ષ છે અને તે બીએનું અંતિમ વર્ષ છે. આ વર્ષ પૂર્ણ થયે તમે મુખ્ય વિષય ગુજરાતી સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરશો. તમારો મુખ્ય વિષય ગુજરાતી એટલે હવે ત્રીજા વર્ષમાં તમારે ગુજરાતીના 6 પેપર ભણવાના રહેશે. પેપર નંબર 511થી લઈને પેપર નંબર 516 સુધીના પેપર તમારે ગુજરાતીના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભણવાના રહેશે. એમાં પેપર નંબર જે 514 છે તે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આધુનિક યુગ જે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. સેમેસ્ટર 3 અને 4માં તમે મધ્યકાળ વિશે ભણીને આવ્યા છો. મધ્યકાળના સર્જકો, મધ્યકાળની કૃતિઓ વગેરે વિશે તમે અભ્યાસ કર્યો છે. સમયની સાથે સાથે સાહિત્યનો પ્રવાહ પણ બદલાય છે, કેમ કે સાહિત્ય પદાર્થ નિરંતર ગતિશીલ, પ્રગતિશીલ અને પ્રયોગશીલ છે. તમને એવો પ્રશ્ન થશે કે એવું કેમ? તો સાહિત્યનું સર્જન કોણ કરે છે? સાહિત્યકાર, મનુષ્ય. અને મનુષ્ય એ કંઈ શાશ્વત નથી. એટલે સમય બદલાય એમ પેઢી બદલાય, પેઢી સાથે વિચારો બદલાય, જીવનશૈલી બદલાય, માનસિકતા બદલાય અને એ રીતે જેમ જેમ સમયમાં પરિવર્તન આવતું જાય એમ એમ સાહિત્યમાં પણ પરિવર્તન આવતું જાય છે. તમે મધ્યકાળમાં જે સાહિત્ય સ્વરૂપો ભણ્યા, એમાં જે વિષયો હતા, એ વિષય વસ્તુઓ, એ સ્વરૂપો તમને અર્વાચીન યુગના સાહિત્યમાં જોવા નહીં મળે. મધ્યકાળમાં મુખ્ય વિષય ધર્મ હતો. આપણે કોઈ એક જ પ્રશ્નનો જવાબ જુદા જુદા વ્યક્તિઓ પાસેથી માંગીએ તો પણ એના બધાના જવાબમાં કંઈક ને કંઈક અલગતા હોય. એમ જ્યારે પેઢી બદલાય ત્યારે તો બધાની માનસિકતા અલગ અલગ હોય જ, બધાના જ્ઞાન, બુદ્ધિ, સમજણ આ બધું જ અલગ અલગ હોય જ. અને પેઢી બદલાય એમાં આ સમજણનું અંતર પણ ઘણું બધું હોય. અને મધ્યકાળનો સર્જક તો ધર્મકેન્દ્રી હતો. મધ્યકાળના સર્જકને કવિ બનીને કવિયશ પ્રાપ્ત કરવાનો મોહ નહોતો. એ સર્જક ભગવાનની ભક્તિ કરવાના હેતુથી કાવ્ય સર્જન કરતો. ઈશ્વરને પ્રાપ્ત કરવાના માર્ગ રૂપે તેમણે ભક્તિ પસંદ કરેલી અને એ પણ કઈ
પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાન અને ભક્ત વચ્ચે જે સંબંધ છે તે ઉત્તમ ક્યારે બને? તો એમાં જ્યારે પ્રેમનું તત્વ ઉમેરાય. પ્રેમ લક્ષણા ભક્તિ એ મધ્યકાળ ગુજરાતી સાહિત્યનું મુખ્ય લક્ષણ છે. નરસિંહ, મીરા, અખો, દયારામ, શ્યામળ, પ્રેમાનંદ આ બધા જ કવિઓ ભક્ત કવિઓ ગણાવતા. તેમ છતાં એ ભક્તિ કરવાના હેતુથી સાહિત્યનું સર્જન કરતા. તેમ છતાં અનાયાસે પણ એમાં સમાજનું પ્રતિબિંબ ઝીલાતું. પ્રેમાનંદનું કુંવરબાઈનું મામેરું આખ્યાન જુઓ તો ખ્યાલ આવશે કે કેવા પ્રકારની માનસિકતા અને કેવા પ્રકારના વિચારો એ સમયના સમાજમાં હતા. એ સમાજની એકદમ સંકુલ માનસિકતા અને એ વિચારો એ સમાજમાં હતા એ આપણે એ આખ્યાનમાં જોઈ શકીએ છીએ. તો જે રીતે જે તે સમયના સાહિત્યમાં જે તે સમયનું પ્રતિબિંબ ઝીલાય એવો ખ્યાલ આ મધ્યકાળના સાહિત્યને ભણ્યા પછી તમને આવી ગયો હશે કે સાહિત્યકાર સમાજનું જ સંતાન છે અને એટલે સાહિત્યકારને પોતાના સમાજનું આલેખન એ પોતાના સાહિત્યમાં કરતો જ હોય છે. હવે તમે તૃતીય વર્ષમાં અભ્યાસ કરો છો એમાં તમારે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એવું એ ઇતિહાસ ભણવાનો છે. સ્વાભાવિક આપણે જોઈએ તો ઈસવીસનની 12મી સદીથી 19મી સદીના પૂર્વાર્ધ સુધીનો સમયગાળો છે તે મધ્યકાળનો છે અને 19મી સદીની ઉત્તરાર્ધથી 20મી સદીના પૂર્વાર્ધ સુધીનો સમયગાળો છે તે અર્વાચીન યુગનો છે. આ બંને સમયગાળામાં ઘણો તફાવત છે. સમયખંડમાં મધ્યકાળનો યુગ 750 વર્ષ જેટલો લાંબો છે, જ્યારે અર્વાચીન યુગ આટલો બધો લાંબો નથી અને તેમ એક સૈકા જેટલો એમનો સમયગાળો હોવા છતાં એ બંનેની ગુણવત્તામાં તફાવત જોવા મળે છે. એનું કારણ છે કે મધ્યકાળનો જે સર્જક હતો તે નિરક્ષર, ધર્મકેન્દ્રી અને વિચારોના અમુક વર્તુળોમાં જ જીવન જીવનાર હતો, જ્યારે અર્વાચીન યુગનો જે સર્જક છે તે અંગ્રેજો જેવી શિક્ષિત અને કેળવાયેલી પ્રજાના સંપર્કમાં આવ્યો છે અને એટલે તેમની વિચાર ક્ષિતિજો અને ભાવ જગત વધારે ખીલ્યું છે અને આ તફાવત ઘણો મોટો દેખાય છે. અને એ દ્રષ્ટિએ અર્વાચીન સમયના સમાજને આપણે વિકાસોન્મુખ, પ્રગતિની વાંચના કરનારો જીવંત સમાજ ગણાવી શકીએ. મધ્યકાળનો સર્જક ભલે નિરક્ષર હતો પણ એમના સાહિત્યમાં મૂલ્યો, જીવનના મૂલ્યો ખૂબ સારી રીતે પ્રગટ થતા. મુખ્ય વિષય ધર્મ, એમનું મધ્યકાળમાં ધર્મને આસપાસ જ જે સાહિત્ય રચાતું તે હવે અર્વાચીન કાળમાં પહોંચતા એ વિષય બદલાય છે. હવે આ અર્વાચીન યુગને પણ જુદા જુદા પેટા વિભાગોમાં આપણે વિભાજિત કરી દીધું છે. અર્વાચીન યુગમાં સુધારક યુગ,
સાક્ષર યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ એમ વિવિધ યુગોમાં વિભાજિત કરી દીધો છે. સાહિત્યને સમજવા માટે, સરળતાથી સમજવા માટે જ આ વિભાજન કરેલું છે. ઈસવીસન 1850થી ઈસવીસન 1885નો જે સમયગાળો છે તેને આપણે સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1985થી ઈસવીસન 1915 સુધીના સમયગાળાને સાક્ષર યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1915થી ઈસવીસન 1940 સુધીના સમયગાળાને ગાંધી યુગ, ઈસવીસન 1940થી 1960 સુધીના સમયગાળાને અનુગાંધી યુગ અને 1960 પછીનો જે સમયગાળો છે તેને આપણે આધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ. અને 1960થી 80 સુધીના સમયગાળાને આધુનિક અને 1980 પછીનો જે સમયગાળો છે એને આપણે અનુઆધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ. આપણે જે પેપર ભણવાનું છે તેનો સમયખંડ 1960થી 1980નો છે. એટલે આ સમયગાળા દરમિયાન જે કોઈ સાહિત્ય સર્જન થયું તેને આધુનિક યુગ એવું નામાભિધાન આપણે આપેલું છે. આપણે સાહિત્યને સમજવા માટે, સરળતાથી સમજવા માટે આ વિભાજન કર્યું છે. એમાં કોઈ એવી નિશ્ચિતતા હોતી નથી કે આ સમયના સર્જક આ જ પ્રકારનું સર્જન કરી શકે. ઉમાશંકર જોશીને આપણે ગાંધી યુગના સર્જક ગણીએ છીએ, પણ એના ઘણા બધા સર્જનમાં આપણને આધુનિક યુગના લક્ષણો દેખાય છે. તેમનું 1956માં રચાયેલું કાવ્ય છિન્ન ભિન્ન છું એને આપણે આધુનિક કવિતા કહી શકીએ. આધુનિક કવિતાના બધા જ લક્ષણો એમાં છે. એટલે ઉમાશંકર જોશીની 1956માં રચાયેલી છિન્ન ભિન્ન છું કવિતાથી આધુનિક કવિતાની શરૂઆત થઈ એમ આપણે કહી શકીએ ખરા. તમને એવો પ્રશ્ન થશે કે આધુનિક યુગ 1960થી 1980નો જે સમયગાળો છે એને આધુનિક યુગ કેમ કયો હશે? તો એ વાત સમજતા પહેલા આપણે એ સમજીએ કે એની પહેલાના જે યુગો છે, સુધારક યુગ, સાક્ષર યુગ, ગાંધી યુગ અને અનુગાંધી યુગ, એ કઈ રીતે ઓળખાયા? આ નામથી તેઓ કેમ ઓળખાયા? તો કે સુધારક યુગ જે છે તે દલપત નર્મદનો જે યુગ છે એમાં જે કંઈ સાહિત્ય સર્જન થયું એ સમાજમાં સુધાર લાવવા માટે થયું. નર્મદે લખેલું નિબંધ મંડળી મળવાથી થતા લાભ, સ્ત્રી વિશે, જ્ઞાતિ વિશે નિબંધો લખ્યા. દલપતરામે બુદ્ધિપ્રકાશ જેવા સામયિકની શરૂઆત કરી. નવલરામ અને નંદશંકર મહેતાની કલમ પણ આ હેતુસર ચાલી. એટલે આપણે આ સમયગાળાને સુધારક યુગ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે સાક્ષર યુગ. હવે આ સાક્ષર યુગને આપણે એમ કેમ ઓળખીએ? તો કે તે સમયે દેશમાં સ્થપાયેલી ઉચ્ચ શિક્ષણના પ્રતિકરૂપ યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કરીને આવેલા આ નવસ્નાતકોનો યુગ છે. સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી જેવી ભાષા અને સાહિત્યના વધારે ઘનિષ્ઠ સંપર્કમાં તેઓ આવ્યા અને
તેથી તેઓની સાહિત્યિક સમજ વધારે ઊંડાણભરી અને વ્યાપક બની. એટલે સુધારક યુગના બૌદ્ધિકો કરતાં તે વધારે વિચારશીલ બન્યા. તેમનો અભ્યાસ, મનન અને ચિંતન દ્વારા એમનું પાંડિત્ય વધારે ખીલ્યું અને એટલે આપણે આ સમયગાળાના સર્જકોને સાક્ષર યુગ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો જે સમયગાળો છે તે છે ગાંધી યુગ. આપણે આ સમયગાળાને ગાંધી યુગ તરીકે કેમ ઓળખીએ? તો કે 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારથી લઈ ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઈ તે ત્યાં સુધીનો જે સમયગાળો હતો તે ભારતમાં વિશ્વવ્યાપી જાગૃતિ અને વ્યાપક હલચલનો સમયગાળો છે. આમ જનતાના સંપર્કમાં આવીને આમ જનતાની વાણીમાં ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કર્યા. સ્વરાજ્ય સાધનાનું કાર્ય કરતા કરતા ધર્મ, નીતિ, રાજકારણ, સમાજ, અર્થ, શિક્ષણ, ઇતિહાસ, કલા કે સાહિત્ય કોઈ કરતા કોઈ કાર્યક્ષેત્ર એવું ન રહ્યું કે જેમાં ગાંધીજીની અસર ન થઈ હોય. ગાંધીજીની વિચારણાના પારસ સ્પર્શે એમને તેજસ્વી ન બનાવ્યું હોય એવું ન રહ્યું. આથી એમના વિચારોની, એમના જીવન દર્શનની અસર એ તત્કાલીન સમગ્ર સાહિત્યકારો પર પડી અને ગુજરાતી સાહિત્ય પર એની અસર ખૂબ જ પ્રબળ રીતે પડી અને આથી તે સમયના સાહિત્યકારોના સર્જનમાં ગાંધીજીના વિચારો ઉત્તમ રીતે ઝીલાયા અને એટલે આપણે એ સમયના સાહિત્યને ગાંધી યુગ એવું નામકરણ આપ્યું. ગાંધી યુગમાં દેશમાં આઝાદીની લડતનો જે જુવાળ ચાલી રહ્યો હતો તે યુગના સાહિત્યમાં તે દેખાય છે. પરંતુ તે પછીનો જે સમયગાળો છે તે અનુગાંધી યુગનો છે અને અનુગાંધી યુગમાં સૌંદર્ય રાગ બધાનું ધ્યાન ખેંચે છે. પ્રહલાદ પારેખ અને રાજેન્દ્ર શાહ જેવા કવિઓ સૌંદર્યાભિમુખ રહ્યા. સૌંદર્ય રાગી કવિતાનું ગાન તેમણે કર્યું. પ્રહલાદ પારેખનું જ એક કાવ્ય આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી, પમરતી પાથરી દે પથારી. જો અંધકારની અમૂર્તતાને કેટલી સરસ રીતે મૂર્ત કર્યો છે. તો અનુગાંધી યુગના કવિઓ સૌંદર્ય લક્ષી છે અને હવે આ અનુગાંધી યુગ પછી જે સાહિત્ય રચાયું તે છે આધુનિક યુગ. આધુનિક યુગનો જે સમયગાળો છે તે 1960થી શરૂ થયું. હવે આધુનિક શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો. આપણે આ આધુનિક યુગ પહેલાના જે સમયખંડો છે એની થોડી ટૂંકમાં માહિતી મેળવી. હવે આધુનિક યુગ વિશે આપણે જે પેપર ભણવાનું છે એના વિશે હવે સમજણ મેળવીએ. પણ એના પહેલા આપણે આધુનિક યુગ જે
સંજ્ઞા છે આધુનિક, એ નામ આપણે ઘણી વખત સાંભળેલું છે. આધુનિક એટલે શું એ આપણે સૌ જાણીએ છીએ કે આધુનિક એટલે હાલનું, અત્યારનું, હમણાંનું કે આજનું. આધુનિક શબ્દ સંસ્કૃત શબ્દ અધુના પરથી ઉતરી આવેલો છે અને અધુના એટલે હમણાંનું. હવે આધુનિક તો આપણે વારંવાર સાંભળીએ છીએ, આધુનિક ટેકનોલોજી, આધુનિક જીવનશૈલી, પણ આધુનિક સાહિત્ય એ કંઈક વિશેષ છે. આધુનિક સાહિત્યને ભણતા પહેલા આપણે એ સમજવું જોઈએ કે આધુનિક સાહિત્ય એવું નામાભિધાન કેમ થયું. તો આધુનિક જે યુગ છે, આધુનિક સમયગાળો છે, એ સમયમાં એટલા બધા પરિવર્તનો આવ્યા. રાજકીય ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, વિદેશી પરિબળોને લીધે જે ભારતમાં વિવિધ અસરો ઊભી થઈ, એને લીધે જે જીવનશૈલી બદલાઈ, જે વિચારો બદલાયા અને એને લીધે એની અસર સાહિત્યમાં પણ પડી. અને એટલે જે મોડર્ન આપણે કહીએ છીએ કે જેને આપણે આધુનિક કહીએ છીએ એની શરૂઆત થઈ. આધુનિકતાનો અર્થ આમ સ્વાભાવિક સમજી ગયા આપણે કે આધુનિક એટલે હાલનું કે હમણાંનું, પણ સાહિત્યમાં એનો અર્થ થોડો વધારે સૂક્ષ્મ છે. આપણે આધુનિક એટલે અત્યારનું એમ કહી શકીએ ખરા, પણ સાહિત્યમાં એવું બને કે આપણે કાલિદાસને, દાંતે કે શેક્સપિયર જેવા સર્જકોને પણ આધુનિક કહીએ છીએ. તો કેમ આપણે એમને આધુનિક કહીએ છીએ? તો એ સર્જકો છે એ પોતાના સમયમાં તો પ્રસ્તુત હતા જ, પણ એ પછીના સમયમાં એ સર્જકો દરેક સમયખંડમાં તાજગીનો અનુભવ કરાવે. અભિજ્ઞાન શાકુંતલમ છે કાલિદાસનું નાટક, તો એ સમયે જર્મન કવિ ગેટે એમને માથે મૂકીને નાચ્યો હતો. અને એ જ નાટક આજે આપણે વાંચીએ તો આપણને પણ એટલો જ આનંદ મળે છે અને કદાચ આપણી ભાવિ પેઢીને પણ એ જ આનંદ એ કૃતિ આપશે. એટલે અમુક સાહિત્ય સર્જન એ પ્રકારનું પણ હોય કે દરેક સમયે એ અદ્યતન લાગે. ત્યારે આપણે આધુનિકતાનો અર્થ ચિરંતન કે સનાતન એવો કરી શકીએ. કારણ કે 1960 પહેલાં જે શરૂઆત નહોતું થયું, એમાં આપણને આધુનિકતાનો અનુભવ તો થયો જ હતો. ઉમાશંકર જોશીની કવિતા હોય કે કાલિદાસનું સર્જન હોય કે શેક્સપિયરના નાટકો હોય, એ 1960 પહેલાંના જ છે અને છતાં આપણને એમાં આધુનિકતા દેખાય છે. ગુજરાતી સાહિત્યમાં આપણે એવી જ રીતે મૂર્ધન્ય કવિ જે ઉમાશંકર જોશી છે, એ છે ગાંધી યુગના, પણ આપણને એમાં આધુનિકતાનો અંશ દેખાઈ આવે છે. 1960થી જે સાહિત્ય રચાવાની શરૂઆત થઈ, એમાં આધુનિકતાના જે લક્ષણો જોવા મળ્યા, એ જ લક્ષણો ઉમાશંકર જોશીની છિન્ન ભિન્ન છું કવિતામાં આપણને દેખાયા. તો દરેક વખતે આધુનિકતા એ અત્યારનું જ એવું શક્ય ન પણ હોય. ઘણા સમય પહેલાંનું પણ આપણને આજે આજનું લાગે. તો આવું કેમ? તો કે એ કૃતિમાં એવું કંઈક તત્વ હોય કે એ કૃતિ દરેક સમયે ટકી રહેવા માટે સક્ષમ હોય. આપણને એવું લાગે કે દરેક સમયે એ કૃતિ ગમે ત્યારે વાંચીએ આપણને સ્પર્શી જાય. એટલે આમ સામાન્ય રીતે આધુનિક એટલે હાલનું
અત્યારનું ને હમણાંનું જે ચાલે છે તે પણ સાહિત્યમાં એ અર્થ સૂક્ષ્મ બની જાય છે. હા, 1960 પછીના જે સર્જન છે એને આપણે આધુનિક જરૂર કહી શકશું, પણ ઘણા સર્જકોમાં આ આધુનિકતા આપણને દરેક સમયે દેખાય છે. હવે આ આધુનિક યુગમાં તમારે જે પેપર નંબર 514નો જે પ્રથમ યુનિટ છે એમાં મુખ્ય 3 મુદ્દાઓ છે. પહેલો મુદ્દો જે છે તે અનુગાંધી યુગથી આધુનિક યુગ કઈ રીતે અલગ પડે છે, અને બીજો મુદ્દો જે છે તે આધુનિક યુગના પ્રેરક બળો, અને ત્રીજો મુદ્દો જે છે તે આધુનિક યુગની લાક્ષણિકતાઓ. આ 3 મુદ્દાઓ તમારે પહેલા યુનિટમાં ભણવાના છે. હવે પછીના આપણા વિડીયોમાં આ મુદ્દાઓ વિશે આપણે વાત કરશું. અસ્તુ.